અમારા સહયોગી કુંજ પટેલ વિંડીના માધ્યમથી સમજાવશે આ વાવાઝોડાની વધુ વિગત અને ક્યાં ક્યાં પહોંચી રહ્યું છે તેને લઈને। કુંજ, હાલ જે વાવાઝોડું છે તેને લઈને શું છે વધુ વિગત? જે આગાહી કરવામાં આવી છે, શું આગાહી કરવામાં આવી છે? ચોક્કસ ઉર્વિશા, ચોમાસાની ભલે વિધિવત રીતે વિદાય થઈ ગયું હોય, પરંતુ પાછલા કેટલાક દિવસોથી રાજ્યમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે, વાતાવરણ કયા પ્રકારનું છે તે આપણે જોઈ રહ્યા છીએ। અને હાલની પરિસ્થિતિ ઉપર આપણે જો ક્યાંક નજર કરીએ, હજુ પણ આવનારા કેટલાક દિવસો છે તે ચિંતાજનક બની રહેશે। ખાસ કરીને ગુજરાતના જે દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે તેમના માટે આ ચિંતાજનક સમાચાર રહેશે। ખાસ કરીને ખાનગી એક વેબસાઇટના આપણે અહેવાલો અને જે હવામાન વિભાગ તરફથી પણ આગાહી કરવામાં આવી છે તેના પરથી સમજવાનો પ્રયાસ કરીશું। હાલની જે આગાહી છે, જે પૂર્વીય ખાડી વિસ્તાર જે કહી શકાય કે તેમાં ડિપ્રેશન બની રહ્યું છે અને આવનારા 2 દિવસ એટલે કે આવનારા 48 થી 72 કલાક છે તે ચિંતાજનક રહેશે। હજુ એ ડિપ્રેશન બની રહ્યું છે અને ધીમે ધીમે આગળ વધી રહ્યું છે। જે પ્રકારની આ દિશા બતાવી રહ્યું છે, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ છે અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ છે તે સૌથી વધારે પ્રભાવિત થઈ શકે છે। હાલ આજની પરિસ્થિતિનો આ જે ડેટા છે, હાલ આ કાંઠા વિસ્તારના જે જિલ્લાઓ છે તેનાથી આ જે પવનની દિશા છે, આ ડિપ્રેશન હજી બની રહ્યું છે ખાડી વિસ્તારમાં, તે હજુ આટલું દૂર છે, પરંતુ આગામી કેટલાક કલાકો છે ત્યારબાદ તે સક્રિય થશે। આ વેબસાઇટના અહેવાલથી સમજવાનો પ્રયાસ કરીશું। જેમ જેમ કેટલાક કલાકો આપણે આગળ વધીએ છીએ તેમ તેમ તે આગળ વધી રહી છે પવનની દિશા, એટલે આવનારા કેટલાક કલાકો છે ત્યારબાદ સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના કેટલાક જિલ્લાઓ છે તેના ઉપર ક્યાંક ચિંતાજનક પરિસ્થિતિ બની રહેશે। એટલે કે હજુ પણ ત્યાં વરસાદની સંભાવના છે, વાવાઝોડા સાથે વરસાદ આવશે અને તેની અસર છે સુરત સુધી, એટલે કે જે આ ખાડી વિસ્તારમાં જે ડિપ્રેશન બની રહ્યું છે તેની અસર દક્ષિણ ગુજરાતના પણ કેટલાક જિલ્લાઓ છે ત્યાં સુધી વરસાદ, એટલે કે સુરત છે, વલસાડ છે, વાપી છે, ભરૂચ સુધી ત્યાંની અસર છે તે વર્તાશે। આ સાથે આગામી કેટલાક કલાકો બાદ વાવાઝોડાની અસર મધ્ય ગુજરાત સહિત અન્ય જિલ્લાઓ છે ત્યાં પણ વર્તાઈ શકે છે। અન્ય આપણે રડારના માધ્યમ, સેટેલાઇટ માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીશું કયા પ્રકારની હાલની પરિસ્થિતિ છે। તો આ આજનું ડેટા બતાવી રહ્યું છે હાલની જે પરિસ્થિતિ છે। હવામાન વિભાગે જે પ્રકારે દર્શાવ્યું હતું, આજે પણ કેટલાક જિલ્લાઓમાં વરસાદ છે। સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે, ખાસ કરીને આ રેડ કલરમાં જે અંદાજિત બતાવી રહ્યા છે, આપ જોઈ રહ્યા છો, અહીં હજુ પણ વરસાદી માહોલ છે અને હજુ પણ આવનારા કેટલાક કલાકો છે તેમાં આ પ્રકારનો વરસાદી માહોલ જોવા મળશે। જેમ જેમ સમય વીતતો જશે, એટલે કે આવનારા 24 કલાક બાદ પણ આ પ્રકારની પરિસ્થિતિ છે। પવનની દિશા છે, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ છે તેને સૌથી વધારે અસર કરશે, એટલે કે જોઈ શકાય કે જૂનાગઢમાં પણ આ અસર છે તે જોવા મળશે। રાજકોટ, ગોંડલ સહિત જસદણ સહિતના વિસ્તારો છે ત્યાં પણ વરસાદ જોવા મળશે। ભાવનગર, મહુવા એટલે કે અહીંયાના દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં જોવા મળશે। ભાવનગરનો આ રેડ કલરના જે ડોટ્સ છે, જે વિસ્તાર આપને દેખાઈ રહ્યો છે આ સ્ક્રીન ઉપર, એટલે કે ભાવનગરમાં પણ વરસાદની હજુ આગાહી છે, પાછલા કેટલાક દિવસોમાં પણ હતું અને હજુ પણ આવનારા કેટલાક કલાકો છે તે ચિંતાજનક રહેશે। જૂનાગઢમાં પણ એ પ્રકારની પરિસ્થિતિ છે, જેમ જેમ આ કલાકો આગળ વધશે તેમ તેમ આ પરિસ્થિતિ છે વધુ ચિંતાજનક બનશે। આપણે જો તકેદારીના ભાગરૂપે લીલી પરિક્રમાને લઈને પણ એ પગલા લેવામાં આવ્યા છે તંત્ર તરફથી। સાથે વાત કરીએ કેટલાક કલાકો આગળ વધીએ છે તો જેમ જેમ પવન ખાડી વિસ્તારનું ડિપ્રેશન આગળ વધશે તેમ તેમ વડોદરા હોય, ભરૂચ હોય, સુરત સુધી આ વિસ્તાર છે, ખંભાત, ભાવનગર, આ તમામ જિલ્લાઓમાં છે તેની અસર વર્તાશે। તો બીજી તરફ આપણે જોયા છે કે રાજ્યમાં હાલ ખેડૂતોની પણ કયા પ્રકારની પરિસ્થિતિ છે, એટલે બીજી તરફ તંત્ર છે તે પણ ચેતવણીના ભાગરૂપે પગલા લઈ રહ્યું છે અને બીજું હવામાન વિભાગની જે આગાહી છે તમામ લોકોને એ પ્રમાણે ક્યાંક સૂચના પણ આપવામાં આવી છે। ખાસ કરીને આજે વાત કરવામાં આવે જે ડિપ્રેશન ખાડી વિસ્તારમાં સર્જાયેલું છે, ચિંતાજનક બાબત એ છે, અંતમાં એટલું કહેવા માંગીશ, માછીમારોને પણ સૂચન કરવામાં આવ્યું છે, કેમ કેમ દરિયાકાંઠાના જે વિસ્તારો હોય છે માછીમારોને પાછલા કેટલાક દિવસોથી ઘણો એવો મુશ્કેલી પડી છે, દરિયામાંથી તેમને પરત ફરવું પડ્યું છે। કોસ્ટગાર્ડ પણ તેટલું સક્રિય રહ્યું છે અને આ જે વાવાઝોડું જે સક્રિયપણે લાગી રહ્યું છે હજુ કેટલાક કિલોમીટર દૂર છે, 300 કિલોમીટર અંદાજિત દૂર છે, પરંતુ જેમ જેમ નજીક આવતું જશે તેમ તેમ આ ચિંતિત વસ્તુ જે કાંઠા વિસ્તારના જે જિલ્લાઓ છે તેમના માટે બનશે। જી ઉર્વિશા। ચિકુંજ, હાલ જે વાવાઝોડું છે તે વેરાવળથી માત્ર 330 કિલોમીટર દૂર હોવાની પણ માહિતી મળી રહી છે। તો ગુજરાતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે તે ગુજરાતના દરિયાકાંઠાના કયા કયા વિસ્તારમાં
કેટલા નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે, માછીમારોને શું સૂચના આપવામાં આવી છે, એ વિસ્તારના જે લોકો હોય છે તેમને શું સૂચના આપવામાં આવી છે તેને લઈને કોઈ માહિતી ખરી? ચોક્કસથી ઉર્વિશા, આપણે જોયું પાછલા એક અઠવાડિયાથી એક સપ્તાહથી જે પ્રકારની પરિસ્થિતિ છે આ કમોસમી વરસાદ છે, પરંતુ આ વસ્તુ ક્યાંક અલગ છે. આ વાવાઝોડાની પરિસ્થિતિ છે તે સર્જાઈ રહી છે, એટલે કે ભારે પવન ફૂંકાવ છે તેની સૌથી વધુ અસર દરિયામાં થતી હોય છે. ખાસ કરીને જે જિલ્લાઓની વાત કરીએ તો દ્વારકા હોય, પોરબંદર હોય, કંડલા હોય, આ તમામ દરિયાકાંઠા ઉપર આપણે જોયું પાછલા કેટલાક દિવસોથી પણ કે 2 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું હતું, એટલે કે ભયજનક ચેતવણીના જે સિગ્નલ હોય છે તે લગાવવામાં આવ્યા છે પોર્ટ ઉપર, અને માછીમારોને પણ બને તેટલી વહેલી તકે તેઓ પરત આવી જાય બંદર ઉપર તેનું સૂચન કરી દેવામાં આવ્યું છે. અને હાલ પણ તે પ્રકારની તંત્ર છે તે પ્રયાસ કરી રહ્યું છે કે માછીમારોને પણ કોઈ એવું નુકસાન ન થાય, ગંભીર પરિસ્થિતિ ન સર્જાય. તકેદારીના ભાગરૂપે એ સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે, ચેતવણીજનક સિગ્નલ છે તે લગાવી દેવામાં આવ્યા છે. અને ખાસ કરીને હાલ જે વિગતો છે કે દ્વારકા હોય, પોરબંદર હોય, જુનાગઢ સહિતના જે બંદરો છે ત્યાં આ પ્રકારના સિગ્નલ છે તે લગાવી દેવામાં આવ્યા છે, અને માછીમારોને પણ તે સૂચન કરવામાં આવ્યું છે કે હજુ આવનારા કેટલાક કલાકો છે 48 થી 72 કલાક સુધી માછીમારી કરવાનું ટાળે અને જે બોટ દરિયામાં હોય તે પરત આવી જાય. ચિકુંજ, હાલ જે વાવાઝોડું છે તે કઈ દિશામાં આગળ વધી રહ્યું છે તેને લઈને કોઈ માહિતી ખરી? ચોક્કસથી જે ખાનગી વેબસાઇટનો આ અહેવાલ છે, જે હવામાન ખાતાની જે વિગતો છે કે અનુમાન જે લગાવે છે તેના ઉપરથી જે દર્શાવી રહ્યું છે, ફરીથી હું કેમેરામેનને કહીશ પણ અહીંયા આ સ્ક્રીન ઉપર બતાવવાનો પ્રયાસ કરીશું કે હાલ આ ખાડી વિસ્તાર કહી શકાય, આ ખાડી વિસ્તારમાં અરબી પૂર્વીય ખાડી વિસ્તાર કહી શકાય, ત્યાં આ પવનની ગતિ છે અને ત્યાં આ હજુ સક્રિય થઈ રહ્યું છે. આવનારા કેટલાક કલાકોનું આ પરિસ્થિતિ છે, આ હાલની પરિસ્થિતિ છે કે કયા પ્રકાર હાલના આ સમય પ્રમાણે આ પરિસ્થિતિ છે, અને જેમ જેમ સમય આગળ વધતો જશે તેમ તેમ આ વાવાઝોડું છે, પવનની ગતિ છે તે વધુ તીવ્ર બનશે અને આ વિસ્તારો સુધી પહોંચશે. અને આ વિસ્તારો તે છે, હું ઝૂમ કરીને આ બતાવવાનો પ્રયાસ કરીશ. આ કયા કયા વિસ્તારો છે એ આપ જોઈ શકો છો સ્ક્રીન ઉપર. વેરાવળથી શરૂ થાય, આ ગુજરાતનો દરિયાકાંઠો સૌથી લાંબો આ દરિયાકાંઠો છે, અને આ જોઈ શકાય ક્યાંથી શરૂઆત થાય છે. જુનાગઢ, પોરબંદરથી આ વિસ્તારોની શરૂઆત થશે. વેરાવળ હોય, કોડીનાર હોય, ઉના હોય, ધારી, વિસાવદર, અમરેલી, રાજુલા, મહુવા, ભાવનગરના કેટલાક જિલ્લાઓ છે. આ તમામ આ વિસ્તાર છે, જેમ જેમ કલાકો આગળ વીતતા જાય છે તેમ આપણે અંદાજો લગાવી શકાય કે આ ચેતવણી જે આપવામાં આવી છે, આ વાવાઝોડું વધુ તીવ્ર બનશે તો ખેડૂતોને પણ નુકસાન થશે. કમોસમી વરસાદ છે, વરસાદનું પ્રમાણ પણ વધશે, એટલે કે ખાસ કરીને ખેતીને વધારે નુકસાન થઈ શકે છે. અને આ અહેવાલ પ્રમાણે અંદાજો લગાવી શકીએ કે જેમ જેમ આવનારા કેટલાક કલાકો છે તે ખૂબ જ ચિંતાજનક બની રહેશે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે. જી ઉર્વિશા. ચિકુંજ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર.